નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 આપણે ચાલે છે પ્રવાહ વિદ્યુત. એનો આજે 18મો સેશન છે. આજે આપણે 4 દાખલાઓની ચર્ચા કરવાની છે. બરાબર, જે લાસ્ટ ટાઈમ આપણે વિસ્ટર્ન બ્રિજ ભણી ગયા. બરાબર, વિસ્ટર્ન બ્રિજ પરિપથ ભણી ગયા આપણે. એ પરિપથમાં આપણે આવું ભણી ગયા હતા કે ધારો કે આ રીતે 4 અવરોધો હતા. અહીંયા ગેલ્વેનોમીટર જોઈન્ટ કરેલું હતું અને અહીંયા હતી બેટરી. ચલો, આનો અવરોધ R1, આનો અવરોધ ધારો કે R2 છે, આનો અવરોધ R3 છે, આનો અવરોધ R4 છે. ગેલ્વેનોમીટરમાંથી જતો પ્રવાહ Ig હોય તો આપણે ભણી ગયા સમતુલન સ્થિતિ. સંતુલન સ્થિતિ કોને કહેવાય? તો કે Ig બરાબર 0 હોય અને એ વખતે R1/R2 બરાબર R3/R4 થાય. બરાબર, એવું કીધેલું કે ભાઈ ડાબીના છેદમાં જમણી, ડાબીના છેદમાં જમણી ઇક્વલ થવા જોઈએ. બરાબર, તો આને સમતુલનની શરત કહેતા. બીજું આપણે પછી એની પર આધારિત પ્રેક્ટિકલી ભણી ગયા મીટર બ્રિજ. બરાબર, તો મીટર બ્રિજમાં કંઈક આ રીતે રચના હતી. આખી રચના નથી દોરતો. આ એ બિંદુ હતું, આ સી બિંદુ હતું, અહીંયા તાર જોડેલો હતો. ચલો, આ બે બિંદુઓ વચ્ચે અવરોધ R જોડેલો હોય, અહીંયા S જોડેલો હોય. આ બી બિંદુ હતું, એની સાથે ગેલ્વેનોમીટર જોઈન્ટ કરેલું હતું અને જોકી જોઈન્ટ કરી રીતે આ બિંદુ ડી હતું. અહીંયા બેટરી ભુજા હતી એક કળ સાથે. બરાબર, એ જોઈન્ટ કરેલી હતી. ચલો, તટસ્થ બિંદુ વખતે આ લંબાઈ આપણે L1 કીધેલી, તો આ 100 - L1 થતી. અને તટસ્થ બિંદુ વખતે R/S = L1/100 - L1. બરાબર, આ રીતે આપણે સૂત્રો બધા ભણી ગયા હતા. તો આ જે સૂત્રો છે એની પર આધારિત આજે આપણા દાખલા છે. બરાબર, પણ હા, એક વસ્તુ ખાસ કે વિસ્ટર્ન બ્રિજ જે છે ને એ આ કન્ડિશન ક્યારે એપ્લાય થાય? એ સંતુલનમાં હોય તો. બરાબર, સંતુલન હોય, આ કન્ડિશન ફોલો થાય તો વિસ્ટર્ન બ્રિજ સંતુલન હોય. ને જો સંતુલન હોય તો પછી આ જ વિસ્ટર્ન બ્રિજનો દાખલો જે છે એ MCQ બની જાય. અને જો એવું નહીં થાય તો પછી એ દાખલો છે એ બાહુબલી બની જાય. બરાબર, તો જો વિસ્ટર્ન બ્રિજ સંતુલનમાં નહીં હોય તો દાખલો બાહુબલી થઈ જાય, નકર પછી નાની અમસ્તી MCQ થાય. બરાબર, ચાલો, તો આપણે ચેક પણ કરવાનું વિસ્ટર્ન બ્રિજ પરિપથ આવે ત્યારે કે ભાઈ સંતુલન છે કે નહીં. તો ઉદાહરણ 3.8 છે. વિસ્ટર્ન બ્રિજની 4 ભુજાઓને નીચે મુજબના અવરોધો છે. જે આ 4 ભુજા છે એના અવરોધ આપ્યા છે કે ભાઈ AB બરાબર 100, BC બરાબર 10, CD બરાબર 5, DA બરાબર 60 ઓહ્મ. 15 ઓહ્મ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર, એટલે કે ગેલ્વેનોમીટર છે એનો પણ અવરોધ છે 15 ઓહ્મ BD વચ્ચે જોડેલ છે. જ્યારે એસીને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ હોય, એટલે કે એસી જે છે એની સાથે 10 વોલ્ટની બેટરી જોડેલી છે. જાળવી રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શોધો. એટલે આપણે આ પ્રવાહ મેળવવાનો છે IG. હવે સીધી વાત છે કે જો સંતુલન હશે તો IG 0 થશે. તો ચલો પહેલા સંતુલનની કન્ડિશન ચેક કરીએ આપણે કે ભાઈ સંતુલન છે કે નહીં. તેના માટે શું કરવાનું કીધેલું? ડાબીના છેદમાં જમણી, ડાબીના છેદમાં જમણી. ચલો, ડાબીના છેદમાં જમણી લઈએ એટલે 100/10. 100/10 એટલે થઈ જશે 10. અને અહીંયા ડાબીના છેદમાં જમણી કરીએ તો 60/5. બરાબર, એટલે એ થઈ જશે 60/5. એટલે એ તમને મળી જશે 12. બરાબર, ચલો, એનો મતલબ કે ઇક્વલ નથી એટલે સંતુલન નથી. બરાબર, ચાલો, તો હવે આપણે IG પ્રવાહ ગોતવો હોય તો સંતુલન ન હોય તો શું કરવું? તો કે સંતુલન ન હોય તો પછી કિર્ચોફના નિયમ પ્રમાણે તમને કોઈ પણ શાખામાં પ્રવાહ મળે. બરાબર, કિર્ચોફના નિયમો પણ તમને ખ્યાલ જ હતા કે કઈ રીતે એપ્લાય કરવાના. કે ભાઈ ધારો કે આ અવરોધ છે, આ અવરોધનું A બિંદુ છે, આ B બિંદુ છે, પ્રવાહ I છે અને અવરોધ R છે. તો જો આપણે A થી B પર જઈએ એટલે પ્રવાહની દિશામાં જાવ તો સ્થિતિમાનમાં IR જેટલો ઘટાડો થાય અને B થી A પર જાવ તો સ્થિતિમાનમાં IR જેટલો વધારો થાય. બીજું ભણી ગયા કે જો બેટરી આવે તો તમે પોઝિટિવથી નેગેટિવ તરફ જાઓ તો સ્થિતિમાનમાં E જેટલો ઘટાડો થાય અને નેગેટિવથી પોઝિટિવ તરફ જાઓ તો સ્થિતિમાનમાં E જેટલો વધારો થાય. બરાબર, તો આ નિયમોનો આપણે ઉપયોગ કરવાનો. તો ચલો, પહેલાં તો બધી શાખામાં આપણે પ્રવાહ બતાવવો પડશે. તો ધારો કે મુખ્ય બેટરીમાંથી I પ્રવાહ આવે છે, એમાંથી કંઈક પ્રવાહ I1 આમાં જાય છે. તો પછી આમાં કેટલો પ્રવાહ જાય? તો કે જંકશનના નિયમ પ્રમાણે I-I1 પ્રવાહ જાય. I2 પણ લઈ શકતા હતા આપણે, પણ I2 લઈશું તો હું એટલે ચલ વધતા જશે. ચલ વધતા જાય સમીકરણ વધારે જોવે, એટલે થોડુંક મેથેમેટિકલી પ્રોબ્લેમ આવે. એટલે
આઈ માઇનસ આઈ વન લીધો, બરાબર. ચલો હવે આમાં તો આઈજી જાય જ છે, તો એનો મતલબ કે બી આગળ I1 પ્રવાહ આવે એમાંથી આઈજી જો આમાં જાય તો બાકીનો આમાં જાય, એટલે આમાં જશે I1 માઇનસ આઈજી. હવે આ પ્રવાહ અને આ પ્રવાહ બંને ડી આગળ ભેગા થાય તો પછી આ બાજુમાં પ્રવાહ જશે I માઇનસ I1 વત્તા આઈજી. તો હવે આ પ્રવાહને આ બંને સી આગળ ભેગા થાય તો પછી બાહ્ય પરિપથમાં પાછો પ્રવાહ I આપણને મળે, બરાબર. તો ચલો આપણે શું કરવાનું, આપણે એક એક બંધ માર્ગ લેતો જવાનો, એટલે તમને એક એક સમીકરણ મળે. ચલો પહેલાં હું બંધ માર્ગ લઈ લઉં છું. બંધ માર્ગ ABDA, બરાબર. આટલો આપણે બંધ માર્ગ લઈએ ABDA, બરાબર. ક્રિચોફનો સેકન્ડ નિયમ છે, જો આપણે એપ્લાય કરીએ તો ચલો હવે સેકન્ડ નિયમ તમને ખ્યાલ જ છે કે ભાઈ આમાં A થી B જઈએ છીએ, અહીંયા આપણે આમ જઈએ છીએ અને આમાં આપણે આમ જઈએ છીએ, બરાબર. તો ચાલો હું અહીંયા સમીકરણ લખું છું કે ચલો પહેલાં હું A થી B પર જાઉં એટલે પ્રવાહની દિશામાં જાઉં, પ્રવાહની દિશામાં જાઉં એટલે સ્થિતિમાન ઘટે એટલે -100 I1 થાય. પછી B થી D પર જાઉં એટલે પ્રવાહની દિશામાં જાઉં, સ્થિતિમાન ઘટે -15 IG થશે. અને પછી આમ જાઉં તો વિરુદ્ધ દિશામાં જાઉં, પ્રવાહ સામો મળે એટલે સ્થિતિમાન વધે +60 I માઇનસ I1 ઇક્વલ ટુ 0, બરાબર. એટલે આ રીતે આપણને સમીકરણ મળશે -100 I1 -15 IG +60 I માઇનસ I1 ઇક્વલ ટુ 0. ચાલો તો એને આપણે અહીંયા લઈ લઈએ. ઓકે, તો આ થઈ ગયું આપણું ફિઝિક્સ, બરાબર. ફિઝિક્સનું કામ પૂરું થઈ ગયું. હવે ખાલી મેથેમેટિક્સ છે. તો ચાલો આને થોડુંક સાદુરૂપ આપી દઈએ તો આવશે 100 I1 -15 IG વત્તા 60 I માઇનસ 60 I1 ઇક્વલ ટુ 0, બરાબર. ચલો 60 I પછી I1 થઈ જશે 160 એટલે -160 I1 માઇનસ 15 IG ઇક્વલ ટુ 0. 5 વડે આઈ થિંક ભગાય તો 12 I માઇનસ 32 I1 માઇનસ 3 IG ઇક્વલ ટુ 0. સમીકરણ નંબર 1. ચલો પેલો બંધ માર્ગ લીધો. ચલો સેમ એ જ રીતે આપણે લઈએ બીજો બંધ માર્ગ. ચલો બીજો બંધ માર્ગ આપણે અહીંયા નીચે લઈએ. બંધ માર્ગ, ચલો અહીંયાથી બંધ માર્ગ લઈશું. હવે અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો BCDB, બરાબર. બંધ માર્ગ BCDB. ચાલો હવે એના માટે આપણે નિયમ લખવાનો. ચલો B થી C, C થી D અને D થી B. ચલો અહીંયા જ આપણે લખીએ એટલે આપણે સમીકરણ સરળ પડે. B થી C પર જઈએ એટલે પ્રવાહની દિશામાં છે, જો સ્થિતિમાન ઘટે એટલે -10 I1 માઇનસ IG થશે. C થી D પર જાવ છો, વિરુદ્ધ દિશામાં જાવ છો એટલે +5 I માઇનસ I1 વત્તા IG થાય. પછી આમ જાઓ તમે D થી B પર જાઓ, વિરુદ્ધ દિશામાં જાઓ એટલે +15 IG ઇક્વલ ટુ 0, બરાબર. -10 I1 માઇનસ IG +5, બરાબર. I માઇનસ I1 પ્લસ IG અને +15 IG ઇક્વલ ટુ 0. ચલો આ થઈ ગયું આપણું સમીકરણ, બરાબર. તો એને પણ આપણે એની ઓરિજિનલ જગ્યા પર મૂકી દઈએ, બરાબર. જે સમીકરણ થઈ ગયું આપણું એને આપણે નીચે તરફ મૂકી દઈશું. ચાલો આપણે આને મૂકી દઈએ અહીંયા. ચલો આ થઈ ગયું આપણું ફિઝિક્સ. હવે મેથેમેટિક્સના સ્ટેપ છે. તો -10 I1 માઇનસ +10 IG +5I માઇનસ 5I1 +5 IG +15 IG ઇક્વલ ટુ 0, બરાબર. ચાલો હવે એક કામ કરીએ, આપણે IG વાળું જે છે આપણે I વાળું પદ પહેલાં રાખતા, તો આમાં પણ એવું કરીએ. I વાળું પદ પહેલાં રાખીએ તો 5I I1 વાળા જુઓ તમે, I1 વાળું આ 1 આ 2, ઓકે, એટલે -15 I1 અને IG વાળા જોઈ લો તો આ 1 2 ને 3 એટલે 20 ને 30 એટલે +30 IG ઇક્વલ ટુ 0. ઓકે, 5 વડે ભાગી નાખીએ તો આવશે I માઇનસ 3I1 +6 IG ઇક્વલ ટુ 0. સમીકરણ નંબર 2.
ચાલો આ બીજું સમીકરણ થઈ ગયું. હવે ત્રીજો માર્ગ લઈએ. ચલો એ બંધ માર્ગ લઈશું આપણે. બેટરી આવતી હોય એવો બંધ માર્ગ લેવાનો. તો તમે A B C E A આ લઈ શકો, અથવા A D C E A આ પણ લઈ શકાય. પણ હવે આ માર્ગમાં છે ને પેલા સ્ટેપ, પ્રવાહના સ્ટેપ વધારે છે. જો બરાબર, 5 છે આ બધા વડે ગુણાશે, 60 આ ગુણાશે, એટલે વધી જાય સ્ટેપ. એની કરતાં આમાં જો ઓછા થાય, એટલે હું એ માર્ગ પસંદ કરું. તો A B C E A. ચલો બંધ માર્ગ લઈએ આપણે. A B C E A બંધ માર્ગ A B C E A. ચાલો એમાં આપણે ક્રિચોફનો નિયમ એપ્લાય કરીએ. ઓકે, ચલો ક્યાંથી ક્યાં જઈશે? તો કે A થી B, B થી C, C થી E ને A. ચલો અહીંયા સમીકરણ આપણે બનાવીએ. ચલો પહેલાં આવશે A થી B જાવ એટલે -100I1, પછી આવશે -10I1 -Ig, બરાબર. પછી બેટરીમાં માઇનસથી પ્લસ જાઓ એટલે +10 = 0, બરાબર. 100I1 -10I1 -Ig +10 = 0, બરાબર. ચાલો તો આને પણ આપણે આગળ નીચે મૂકી દઈએ. ચલો આ થઈ ગયું આપણું ફિઝિક્સ. ચાલો હવે આપણે લઈશું મેથેમેટિક્સના સ્ટેપ. તો 100I1 -10I1 +10IG +10 = 0. ચલો તો IG વાળું આમાં આગળ રાખું. તો 10IG -110I1 = -10. તો IG -11I1 = -1, સમીકરણ નંબર 3, બરાબર. ચાલો તો આ 3 સમીકરણો આપણે થઈ ગયા. ઓકે, હવે તમારે ખાલી IG ગોતવાનું છે, એટલે મેથેમેટિકલી સ્ટેપ છે. તો હું શું કરું, ત્રણેય સમીકરણ જે છે એ જરાક બાજુમાં લખી નાખીએ તો થોડુંક આપણે આઈડિયા આવે. ચલો પહેલું હતું 12I -32I1. એવું કરીએ, અહીંથી કોપી મારી લઈએ, આપણી પાસે ફેસિલિટી છે જ, બરાબર. તો સીધું પેસ્ટ કરી દેવાનું રહીએ, એટલે આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. ચાલો પછી સમીકરણ નંબર 2 તો દેખાય છે, લખી નાખું. I -3I1 +6IG = 0, સમીકરણ નંબર 2. અને ત્રીજું છે IG -11I1 = -1, સમીકરણ નંબર 3, બરાબર. તો 12I -32I1 -3IG = 0, અને બીજું છે I -3I +6IG = 0, અને ત્રીજું છે IG -11I1 = -1, બરાબર. ચાલો હવે આપણે એક કામ કરીએ. હવે મેથેમેટિક્સ છે, એવું કરીએ. સમીકરણ 2 જે છે ને, એ સમીકરણ 2 ને જો હું 12 વડે ગુણી નાખું, આ સમીકરણ 2 છે એને જો આપણે 12 વડે ગુણી નાખીએ તો અહીંયા 12I થઈ જાય, બરાબર. તો I વાળું પદ છે એ ટૂંકમાં ઉડી જાય, અને એકમાંથી બાદ કરી નાખીએ. એટલે આ પ્રમાણે પદ લઈએ કે સમીકરણ 2 ગુણ્યા 12 કરું અને માઇનસ કરી નાખું સમીકરણ 1, બરાબર. તો ચાલો સમીકરણ 2 ને પેલા 12 વડે ગુણો એટલે 12I -12×36I1 +72IG માઇનસ, ચલો એક બાદ કરતા જાઓ એટલે -12I +32I1 +3IG = 0, બરાબર. તો 12I તો કેન્સલ થઈ ગયા. હવે I1 માં કેટલા વધશે? I1, બરાબર, -4 થશે I1 વાળા, અને IG વાળા 75 +75IG વધશે = 0. તો આવું લખી શકીએ કે 75IG = 4I1. તો I1 = 75/4IG, સમીકરણ નંબર 4. હવે આ જે સમીકરણ 4 આવ્યું એને 3માં તમે મૂકી દો અહીંયા, એટલે આખું IG વાળું આવી જાય.
तो समीकरण 4 ने 3 में मूकता चलो IG एम ज राखो -11 75/4 IG इक्वल टू -1। चलो IG माइनस आ थी जाए 206.25 IG इक्वल टू -1 એટલે આ થશે -205.25 IG इक्वल टू -1। तो IG इक्वल टू 0.004872 એટલે IG इक्वल टू 4.872 10⁻³ एम्पियर IG इक्वल टू 4.872 मिली एम्पियर। तो आ थी गयो आपणो पहलो दाखलो बाहुबली पार्ट 1 बराबर। चलो सेम आवो बीजो दाखलो आपने आप्यो छे वेस्टर्न ब्रिज नो बराबर। आज मेथड थी सोल्व करशुं आपणे। जो चलो बीजो दाखलो छे स्वाध्यायनो 3.9 आकृतिमां दर्शावेल नेटवर्क माटे दरेक शाखामांथी वहेतो प्रवाह। जो पहेलामां खाली IG ज गोतवानुं हतुं एक ज शाखामांथी, पण हवे आपणे दरेक शाखामांथी प्रवाह गोतवानो छे। चलो पहेला तो प्रवाह धारी लईए। आमां I चलो कंईक प्रवाह आमां लईए I1 तो आमां जशे I माइनस I1 बराबर। चलो आमां प्रवाह लई लઉં I2 I1 प्रवाह अहीं आवे एमां धारो के आमां I2 जाय तो पछी आमां जशे I1 माइनस I2 बराबर। चलो आ बंने अहींया भेगा थाय એટલે આમાં જશે I माइनस I1 प्लस I2 બંનેનો સરવાળો અને C આગળ આ બંને પ્રવાહ ભેગા થાય એટલે તમે ચેક કરી લો કે આમાં ફરી પાછો I પ્રવાહ જશે। આ થઈ ગયું પ્રવાહ વિભાજન। તો મને આ પ્રવાહ પેલા વિભાજન આવડવું જોઈએ। ચલો હવે એક એક બંધ માર્ગ લેતા જઈએ। चलो बंध मार्ग पहलानी जेम ज पहलो बंध मार्ग लईशुं आपणे ABDA बराबर। चलो एना माटे समीकरण बनावो। चलो आमां पहेला A थी B, B थी D ने D थी A। चलो समीकरण केवुं बनशे तो माइनस बराबर बने एक ज दिशामां छे A थी B एक ज दिशामां छे એટલે आवशे 10I1 बराबर। चलो पछी अहींयाथी आम जशो बने एक ज दिशामां छे એટલે -5I2। चलो अहींया बने विरुद्ध दिशामां छे એટલે +5I माइनस I1 इक्वल टू 0 बराबर। चलो आ थी गयुं आपणुं समीकरण पहेलुं। फिजिक्सनुं समीकरण थी गयुं आपणुं बराबर। -10I1 माइनस 5I2 प्लस 5I माइनस I1 इक्वल टू 0 आ थी गयुं फिजिक्स। चलो हवे मैथमेटिक्स लईए तो -10I1 माइनस 5I2 प्लस 5I माइनस 5I1 इक्वल टू 0 એટલે फाइनली थी जशे I वाळुं पद जे छे पेला राखुं पछी I1 वाळुं राखुं એટલે 15I1 माइनस 5I2 इक्वल टू 0 5 वडे भागी नाखीए बराबर। तो आवशे I माइनस 3I1 माइनस I2 इक्वल टू 0 समीकरण नंबर 1। चलो आ पेलो बंध मार्ग थी गयो। हवे बीजो बंध मार्ग आ लई लईए એટલે BCDB। चलो बंध मार्ग BCDB माटे बराबर। बंध मार्ग BCDB। चलो हवे जो एमां पहेला B थी C जाशुं C थी D अने D थी B। चलो पहेला समीकरण अहींया ज लखशुं आपणे। B थी C एक ज दिशामां छे એટલે आवशे 5I1 माइनस I2 पछी C थी D जाओ तो विरुद्ध दिशा छे એટલે प्लस विरुद्ध होय तो प्लस 10I माइनस I1 प्लस I2 पछी D थी B जाओ એટલે विरुद्ध दिशा छे એટલે प्लस 5I2 इक्वल टू 0 बराबर। चलो तो आ थी गयुं आपणुं समीकरण बराबर। 5 अहींया माइनस माफ करजो अहींया -5
I1 માઇનસ I2, કારણ કે બંને એક જ દિશામાં છે, બંને એક જ દિશામાં હતા. ચલો પછી અહીંયા વિરુદ્ધ દિશામાં હતા એટલે પ્લસ 10I માઇનસ I1 પ્લસ I2 અને પ્લસ 5I2 ઇક્વલ ટુ 0. ચલો તો આ થઈ ગયું આપણું બીજું સમીકરણ, એને એની જગ્યા પર મૂકી દઈએ આપણે. ચાલો એટલે આ થઈ ગયું અહીંયા, આ થઈ ગયું આપણું ફિઝિક્સનું સમીકરણ. ચલો મેથેમેટિક્સ લઈએ તો -5I1 માઇનસ માઇનસ પ્લસ 5I2 પ્લસ 10I માઇનસ 10I1 વત્તા 10I2 પ્લસ 5I2 ઇક્વલ ટુ 0. ચલો પહેલાં I વાળા લઈએ તો 10I માઇનસ, હવે I1 વાળા લઈ લઈએ તો 15 છે, માઇનસ 15I1 અને I2 વાળા લઈ લો તો 20I2 ઇક્વલ ટુ 0. ઓકે, 5 વડે ભાગી શકાશે એટલે 2I માઇનસ 3I1 પ્લસ 4I2 ઇક્વલ ટુ 0, સમીકરણ નંબર 2. ચલો હવે પેલું બેટરી આવે એવો બંધ માર્ક પસંદ કરવાનો, તો એ બંધ માર્ક આપણે ઉપરનો જ બેઝિકલી લેવાનો, એટલે ABCEFA, બરાબર, આઈ થિંક સાચું જ લખ્યું હશે મેં, ABCEFA, બરાબર. ચાલો તો એમાં કઈ રીતે આવશે સમીકરણ હવે, તો A થી B, B થી C, પછી માઇનસથી પ્લસ, પછી આમ એટલે આવી ગયું. ચાલો હવે સમીકરણ બનાવો, શું લખાશે, માઇનસ 10I માઇનસ 5I1 માઇનસ I2 પ્લસ 10 માઇનસ 10I ઇક્વલ ટુ 0. બોલો સાચું લખ્યું છે, ચેક કરજો. ચલો તો આને આપણે એની જગ્યા પર જવા દઈએ. બરાબર, ચાલો તો આ થઈ ગયું ફિઝિક્સ. હવે મેથ્સના સમય ઇક્વેશન લઈએ તો 10I માઇનસ 5I1 પ્લસ 5I2 વત્તા 10 માઇનસ 10I ઇક્વલ ટુ 0. ચાલો તો માઇનસ 10I1, માફ કરજો આપણે જરા, માઇનસ 10I1 છે ને, માઇનસ 10I1 પ્રવાહ છે, બરાબર, ક્યાં ધ્યાન રાખો તમે. ચાલો તો માઇનસ 10I1. ઓકે, ચાલો I વાળા પદ પહેલાં લઈ લઈએ એટલે માઇનસ 10I. હવે I1 વાળા ગણો એટલે માઇનસ 15I1. હવે I2 વાળું લઈ લો એટલે 5I2 ઇક્વલ ટુ માઇનસ 10, તો આવશે 2I વત્તા 3I1 માઇનસ I2 ઇક્વલ ટુ 2, સમીકરણ નંબર 3. બરાબર, 5 વડે ભાગ્યા, ઓકે, અને માઇનસ કોમન કાઢ્યા, બરાબર. ચાલો તો આ 3 સમીકરણ થઈ ગયા. હવે 3 સમીકરણને આપણે ઉકેલવાના છે, અને બેઝિકલી શું ગોતવાનું છે, I1 ને I2 એ 3 આપણે મળી જાય, I1 I2 એ 3 આપણા ચલ છે, આમાં 3 મળી જાય પછી જે તે શાખામાંથી વહેતો પ્રવાહ આપણને મળે. ચાલો તો પહેલાં 3 સમીકરણ આપણે લખી નાખીએ. ચલો આ આપણું પહેલું સમીકરણ હતું, બરાબર, તો અહીંયા મૂકી દઈએ પહેલું સમીકરણ, આ થઈ ગયું પહેલું સમીકરણ. ચાલો પછી બીજું સમીકરણ આપણું, તો બીજું સમીકરણ ત્યાં દેખાય જ છે તો લખી નાખીએ. બીજું સમીકરણ છે 2I માઇનસ 3I1 વત્તા 4I2 ઇક્વલ ટુ 0, આ હતું બીજું, અને ત્રીજું ત્યાં ઉપર જ છે એટલે આવશે 2I વત્તા 3I1 માઇનસ I2 ઇક્વલ ટુ 2, આ થઈ ગયું ત્રીજું સમીકરણ. ચલો હવે સ્ટેપ લેવાના છે, બરાબર. તો પહેલાં તો હું સમીકરણ 1માંથી 2 ને બાદ કરું, સમીકરણ 1 માઇનસ 2 કરીએ એટલે આવશે I માઇનસ 3I1 માઇનસ I2 માઇનસ 2I માઇનસ માઇનસ પ્લસ 3I1 માઇનસ 4I2 ઇક્વલ ટુ 0, એટલે એ થઈ જશે માઇનસ I, એટલે આ તો કેન્સલ થઈ જાય, બરાબર, એટલે માઇનસ I માઇનસ 5I2 ઇક્વલ ટુ 0, એટલે I પ્લસ 5I2 ઇક્વલ ટુ
0 એટલે આપણે I મળી ગયા પહેલાં તો -5I2 સમીકરણ નંબર 4. ચલો હવે આ જે ચોથું સમીકરણ આવ્યું ને એ સમીકરણ 4 ને 1 અને 3 એમાં મૂકી દઈએ. સમીકરણ 4 ને 1 માં મૂકતા ચલો 1 માં જ્યાં I હોય ત્યાં -5I2 મૂકવાનું. તો એક સમીકરણ અહીંયા છે, I ની જગ્યાએ -5I2 મૂકો એટલે -5I2 -3I1 -I2 ઇક્વલ ટુ 0 એટલે થઈ જશે -6I2 -3I1 ઇક્વલ ટુ 0. તો આવી જશે 3I1 + 6I2 ઇક્વલ ટુ 0 સમીકરણ નંબર 5. ચલો આ જ સમીકરણ 4 ને 3 માં મૂકી દઈએ. બરાબર, સમીકરણ 4 જે છે એને પાછું 3 માં મૂકી દઈએ તો એ થઈ જશે ત્યાં 3I1 સોરી માફ કરજો 2 I ની જગ્યાએ -5I2 બરાબર, પછી આવશે +3I1 બરાબર, આ +3I1 -2I2 સોરી -I2 ઇક્વલ ટુ 2 એટલે આ થઈ જશે -10I2 +3I1 -I2 ઇક્વલ ટુ 2. ફાઇનલી થઈ જશે 3I1 -11I2 ઇક્વલ ટુ 2 સમીકરણ નંબર 6. હવે જો 5 અને 6 ની બાદબાકી કરીએ ને તો આપણને સીધા I2 મળી જશે. એટલે હવે આપણા જવાબો મળતા થઈ ગયા બધા. તો સમીકરણ 5 -6 એટલે 3I1 વત્તા 6I2 -3I1 + 11I2 ઇક્વલ ટુ 0 -2 એટલે આ થઈ જશે 17I2 કારણ કે આ ઉડી ગયા ઇક્વલ ટુ -2. તો I2 ઇક્વલ ટુ -2/17 એમ્પિયર. ચલો આપણો I2 થઈ ગયો. હવે આ જે I2 છે એને સમીકરણ 5 માં મૂકી દઈએ એટલે આપણે I1 મળે. સમીકરણ 5 છે ત્યાં I2 મૂકી દો તો સમીકરણ 5 પરથી ચલો આવશે 3I1 + 6I2 એટલે -2/17 ઇક્વલ ટુ 0 એટલે એ થઈ જશે I1 ઇક્વલ ટુ 4/70 એમ્પિયર. આ બીજું અહીંયા પ્રવાહ ઋણ આવ્યો, તમને ઋણ આવ્યો તો તમને ક્રિચોફમાં મેં કીધું ઋણ આવ્યો એનો મતલબ શું કે આપણે જે પ્રવાહની દિશા જે શાખામાં ધારી I2 એ આપણી ધારી એની વિરુદ્ધ દિશામાં છે, બીજો કોઈ મતલબ નથી એનો. બરાબર, તો I1 I2 થઈ ગયા. તો સમીકરણ 4 જે છે આપણે એમાં I1 I2 મૂકી દઈએ એટલે આપણને I મળી જશે. I બરાબર -5I2 છે કે નહીં? I બરાબર -5 I2 આવ્યા -2/70 એટલે I થઈ જશે 10/17 એમ્પિયર. તો ચલો આપણે 3 જોતા હતા એ 3 આપણને મળી ગયા. તો હવે આપણે જે તે શાખામાંથી વહેતો પ્રવાહ મળી જાય. બરાબર, તો હું પહેલાં તો અહીંયા લખી નાખું કે એક તો ચલો આપણે I જોતા હતા તો I મળી ગયા આપણે 10/17. પછી આપણે I1 જરૂર હતી તો I1 આપણે મળી ગયા 4/17 અને I2 ની જરૂર હતી તો I2 આપણે મળ્યા -2/17 એમ્પિયર. બરાબર, ચલો હવે અલગ અલગ શાખાઓ લઈએ. તો કે પહેલાં હું ધારો કે AB શાખા લઉં તો AB શાખામાં પ્રવાહ એટલે કયો હતો? I1 હતો એટલે એ થઈ ગયો સીધો 4/17 એમ્પિયર એટલે AB નું કામ થઈ ગયું. પછી આપણે AD શાખા લઈએ તો AD માં પ્રવાહ હતો I -I1 એટલે 10/17 -4/17 એટલે એ આપને મળી જશે 6/17 એમ્પિયર એટલે AD થઈ ગયો. ચલો પછી લઈએ BC. આ શાખા આવી ગઈ. હવે BC લઈએ તો BC માં પ્રવાહ કેટલો હતો? તો કે એ હતો I1 -I2. તો I1 આપણો હતો 4/17 અને I2 આપણને મળ્યો -2/17 એટલે +2/17 એટલે 6/17 એમ્પિયર.
એટલે BC થઈ ગયો. ચલો પછી CD લઈએ તો CD શાખામાં અવરોધ હતો આપણો પ્રવાહ હતો I માઇનસ I1 પ્લસ I2 તો એ થઈ જશે I કેટલા આવ્યા આપણા 10/17 માઇનસ 4/17 માઇનસ 2/17 કારણ કે I2 ઋણ છે એટલે CDમાં પ્રવાહ થઈ જશે 4/17 એમ્પિયર. ચલો આ આવી ગયો બરાબર. પછી BD શાખા એક છે. BD શાખામાં પ્રવાહ કેટલો છે સીધો I2 એટલે માઇનસ 2/17 એમ્પિયર બરાબર. અને ફાઇનલી કુલ પ્રવાહ કેટલો છે I અને I આવી ગયો આપણો 10/17 એમ્પિયર. તો આ રીતે આપણે બધી શાખામાંથી વહેતા પ્રવાહો મળે. તો ટૂંકમાં આપણે કરવું શું પડે, પહેલાં જેટલા પણ આપણે અચળાંકો ધાર્યા હોય બરાબર એ બધા અચળાંકો માટે આપણે પ્રવાહો કેટલા આવે એ ગોતવાના અને પછી એની કિંમત મૂકવાની બરાબર. જેટલા પ્રવાહો આપણે વિભાજનમાં લીધા, જેટલા અજ્ઞાત પ્રવાહ લેતા ગયા એ બધા ગોતી લેવાના. આપણે 3 લીધા હતા I1 ને I2 અને બને ત્યાં સુધી મિનિમમ અજ્ઞાત પ્રવાહો આવે બરાબર એવી તમારે પ્રવાહ વિભાજન કરવાનું, તો તમને સર્કિટમાં ફાયદો થાય બરાબર. ચાલો તો આ બાહુબલી પાર્ટ 2. ચાલો આગળનો દાખલો લઈએ. હવે જે દાખલા છે થોડાક. એક મીટર બ્રિજમાં આકૃતિ તમને આપી છે, એમાં A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ અથવા સંતુલન બિંદુ મળે છે. એટલે ટૂંકમાં A થી 33.7 તટસ્થ બિંદુ મળે છે એટલે કે L1 લંબાઈ તમને આપી છે. આ શું આપ્યું છે તમને L1. હવે જો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે, ટૂંકમાં હવે જો S ને સમાંતર એમ કે છે કે 12 ઓહ્મ આપણે જોડી દઈએ તો સમતુલન બિંદુ 51.9 તો હવે L1 ડેશ નવી લંબાઈ 51.9 મળે તો R અને S ના મૂલ્યો શોધો. તો ટૂંકમાં બે કિસ્સા થાય, પ્રારંભ અને અંત. ચલો પહેલા આપણે પ્રથમ સમતુલન બિંદુ લઈએ. તો કે પ્રથમ સમતોલન બિંદુ માટે L1 આપણને આપ્યા છે કેટલા 33.7 સેમી. અને જો પ્રથમની આકૃતિ લઈએ તો આ રીતે હતું, R અને S બને છે. તો આપણે સૂત્ર મૂકી શકીએ હતા કે R/S ઇક્વલ ટુ L1/100 માઇનસ L1 એટલે આવશે 33.7/100 માઇનસ 33.7. તો તમને R/S નો ગુણોત્તર અહીંયા મળશે 33.7/66.3 સમીકરણ નંબર 1. હવે શું કીધું તમે કે ભાઈ S ને સમાંતર એક અવરોધ જોડી દેવાનો. આ જે S છે S ને સમાંતર અહીંયા એક અવરોધ જોડ્યો જેનું મૂલ્ય છે 12 ઓહ્મ. તો S ને સમાંતર 12 ઓહ્મ નો અવરોધ જોડતા એને જોડો તો હવે સમતુલ્ય અવરોધ કેટલો થઈ જાય તો કે 12S/12 S. હવે આ જે આખો ભાગ થઈ ગયો એના ખરેખર કેટલો અવરોધ જોડ્યો એવું કહેવાય તો કે આખા ભાગનો અવરોધ કેટલો ખરેખર કહેવાય તો કે 12S/12 S. તો હવે કેલ્ક્યુલેશનમાં આ આખો અવરોધ આવશે બરાબર. અને હવે તમને શું કીધું કે સમતુલન બિંદુ કેટલા અંતરે મળે છે? સમતુલન બિંદુ મળે છે 51.9 બરાબર. તો ચલો આ સ્થિતિમાં સમતોલન બિંદુ માટે L1 ડેશ 51.9 બરાબર. તો હવે સૂત્ર આવું લખાશે R તો પેલા એમ જ અને S ની જગ્યાએ ઇક્વિવેલન્ટ બરાબર L1 ડેશ અપોન 100 માઇનસ L1 ડેશ એટલે થઈ જશે 51.9/100 માઇનસ 51.9 બરાબર. તો ચલો તમારે મેળવવાનું શું છે R અને S ના મૂલ્યો બરાબર. તો બસ આમાં અમે ઇક્વિવેલન્ટ મૂકી દો, S ઇક્વિવેલન્ટ છે એ મૂકી દો ત્યાં. તો S ગુણ્યા 12 S વત્તા 12 એટલે અંશમાં જતો રહે. અહીંયા થશે 51.9 બાદબાકી કરો એટલે એ તમને મળી જશે 48.1. હવે આમાં આપણે R/S ની કિંમત ગોતી જો સમીકરણ 1 માં તો એ મૂકી દો અહીંયા એટલે 33.7 અહીંયા થશે 33.7/66.3 ગુણ્યા S+R/12 S+12/12 ઇક્વલ ટુ
51.9/48.1. તો આમાંથી S+12 ને હું કરતા બનાવું તો આવશે 51.9 ગુણ્યા 12 ગુણ્યા 66.3/48.1 ગુણ્યા 33.7. તો S+12 ઇક્વલ ટુ 25.4734. તો S ઇક્વલ ટુ 12 બાદ કરી નાખો એટલે 13.47 ઓહ્મ. બરાબર. ચલો હવે સમીકરણ 1. સમીકરણ 1 માં કિંમત મૂકશું S ની એટલે આપણને R મળી જશે. ચલો અહીંયા લખીએ સમીકરણ 1 પરથી. ચલો R બાય S છે એટલે એ થઈ જશે 33.7 ભાગ્યા 66.3 ગુણ્યા S. S છે 13.47 એટલે R આપને મળી જશે 6.846 ઓહ્મ. બરાબર. તો આ થઈ ગયું R અને S. તો ઇઝી દાખલો હતો એકદમ. બરાબર. બહુ કાંઈ મગજમારી વાળો નહોતો. 2 સ્ટેપ છે ખાલી દાખલામાં મેન. તો ચાલો હવે થોડોક લિટરલી મગજમારી વાળો દાખલો છે પણ પહેલાં જેવો જ છે. પહેલું, એક મીટર બ્રિજમાં જ્યારે વાય અવરોધ 12.5 ઓહ્મ ત્યારે છેડા A થી તટસ્થ બિંદુ 39.5 સેમી અંતરે મળે છે. અવરોધ 1 શોધો. શા માટે વિસ્ટર્ન બ્રિજ અથવા મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે? આકૃતિમાં R ને સ્થાને X એટલે કે R છે ત્યાં ખરેખર X ગણવાનું અને S ને સ્થાને આપણે Y ગણવાનું. બરાબર. તો પછી એમ કહેવાય કે ભાઈ વાય અવરોધ એટલે કે આપણે આ અવરોધ આપ્યો હતો 12.5 ઓહ્મ. આ 12.5 ઓહ્મ. હવે તમને પરીક્ષામાં એવું પણ કરી શકે કે ભાઈ અહીંયા R ની જગ્યાએ ખાલી X ડાયરેક્ટ આપી દઈએ અને અહીંયા બરાબર તમને સીધો Y આપી દઈએ. એવું પણ બની શકે. આ વાક્ય કાઢી નાખે. ઓકે. એટલે જાતે નક્કી કરવાનું. તો તટસ્થ બિંદુ 39.5 સેમી અંતરે મળેલું છે. તો આપણે ગોતવાનું છે કે X અવરોધ કેટલો. તો બહુ સિમ્પલ છે. પેલું આપણે ધારો કે લઈએ તો Y આપણે આપી દીધો છે. Y આપણે આપ્યો છે 12.5 ઓહ્મ. આપણે L1 આપેલા છે 39.5 સેન્ટીમીટર અને X ગોતવાનો છે. L1 આપણે આપ્યા ને 39.5. તો X ગોતવાનો. તો ચલો મૂકી દો સૂત્ર X/Y ડાબીના છેદમાં જમણી હંમેશા L1/100 - L1. બરાબર. તો X ઇક્વલ ટુ YL1 ના છેદમાં 100 - L1. બરાબર. YL1 ના છેદમાં 100 - L1. તો X ઇક્વલ ટુ Y 12.5 L1 39.5 ના છેદમાં 100 - 39.5. તો X મળી જશે આપણને 12.5 ગુણ્યા 39.5 ના છેદમાં 100 માંથી બાદ કરશો એટલે 60.5. તો X ઇક્વલ ટુ 8.161 ઓહ્મ. બરાબર. ચલો તો આ પહેલો જવાબ થઈ ગયો. ચાલો પછી એમાં બીજો પ્રશ્ન હતો કે શા માટે વિસ્ટર્ન બ્રિજ અથવા મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે? એટલે કે આ પટ્ટી કેમ જાડી રાખવામાં આવે? તો સીધી વાત છે કે જાડી પટ્ટી હશે એટલે એનો આડછેદ કેવો હશે? મોટો. તો પછી R બરાબર રોયલ બાય એ પ્રમાણે આડછેદ મોટો હશે એટલે એનો પટ્ટીનો અવરોધ કેવો હશે? નાનો હશે. નકર જો પટ્ટીનો અવરોધ હોત તો શું થાય? તો કે જાણે કે આ એક અવરોધ થઈ જાય અહીંયા અને પરિણામે R ની સાથે આ કેવો થાય? સિરીઝમાં થાય. બરાબર. R સાથે કેવો થઈ જતા? શ્રેણીમાં જોડાઈ જાય કે નહીં? સિરીઝમાં જોડાઈ જાય આખું અને પરિણામે રેઝિસ્ટન્સ કેવો થાય? વધી જાય. બરાબર. સેમ અહીંયા એવું થશે કે ભાઈ આ પટ્ટીનો અવરોધ હશે તો પરિણામે S ની સાથે શું થાય? સિરીઝમાં જોડાશે, રેઝિસ્ટન્સ કેવો થઈ જશે? વધી જશે અને પરિણામે X અને Y જે આપણે માપતા હતા એ માપન ચોકસાઈથી કરી શકાય નહીં. એટલા માટે પટ્ટી કેવી રાખવામાં આવે? જાડી રાખવામાં આવે. બરાબર. ચાલો પછીનું છે કે હવે જો X અને Y ના સ્થાનો અદલ બદલ કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન શોધો. હવે તો એકદમ કોમન છે કે ભાઈ X ની જગ્યાએ તમે Y મૂકી દો અને Y ની જગ્યાએ X મૂકી દો તો સીધી વાત છે કે તમારી L1 લંબાઈ હવે આ બની જશે અને L2 લંબાઈ આ થઈ જશે. એટલે કે 100 - L1 આગળની થઈ જશે. તો હવે નવી લંબાઈ કેટલી થશે? તો કે કેટલી આવી? 100 - L1 એટલે આવશે 100 બરાબર 39.5 એટલે એ થઈ જશે તમારી જે 60.5 સેન્ટીમીટર હતી તે. એટલે કે આ થઈ જશે નવી લંબાઈ. બરાબર. ચાલો પછી C કીધું છે હવે
એ સિમ્પલ છે એકદમ. ચલો સી ઉપર ધ્યાન રાખીએ આપણે કે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા શું થાય? શું ગેલેનોમીટર કોઈ પ્રવાહ બતાવે? હવે સમજો, અત્યારે બીજ છે ને સંતુલનમાં છે, એનો મતલબ કે આમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. હવે આમાંથી પ્રવાહ આવે ક્યાંથી? તો કે જો આ પ્રવાહ આઈ જે હોય એનો કંઈક ભાગ આમ જશે અને કંઈક ભાગ આમ જશે, કારણ કે આ પણ એક તાર છે. બરાબર. હવે આજે પ્રવાહ આમ ગયો, બરાબર, આજે પ્રવાહ આમ જાય છે, અવરોધ બાહ્ય અવરોધથી આમાંથી કંઈક પ્રવાહ જાય છે આઈજી, અને કંઈક બાકીનો પ્રવાહ આમ જાય છે. ઓકે. હવે જો આઈજી પ્રવાહ જ 0 થઈ ગયો, આઈજી પ્રવાહ જે છે એ 0 થઈ ગયો, તો એનો મતલબ એવો થાય કે અહીંયાથી જે બધો પ્રવાહ આવે એ બેઠો આમ જતો રહે છે. ખબર, આ શાખામાંથી કોઈ પ્રવાહ જતો નથી, એનો મતલબ એવો થાય કે ભાઈ આ બેઠો પ્રવાહ આમ જાય. દાખલા તરીકે આપણે બ્રિજ લઈને સમજીએ. ચલો, આ ગેલેનોમીટર છે અહીંયા અને આ બેટરી છે, તટસ્થ બિંદુ અત્યારે છે, તો એનો મતલબ કે આમાં પ્રવાહ નથી, 0. ચલો, અહીંયાથી પ્રવાહ આવે, આ એના બે ભાગ થાય, એક થાય I1, એક થાય I2. એમાંથી અહીંયા જે પ્રવાહ આવે એના બે ભાગ થાય, કંઈક ભાગ છે એ આમ જશે, બરાબર ને, કંઈક ભાગ ગેલેનોમીટરમાંથી જશે, પણ તટસ્થ બિંદુમાં ગેલેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. હવે ગેલેનોમીટરમાંથી પ્રવાહ પસાર નહીં થાય, ગેલેનોમીટર જે છે એમાંથી જો પ્રવાહ પસાર નહીં થાય, બરાબર, તો હવે શું થશે? તો કે I1 પ્રવાહ જે બેઠો આવતો હતો એ બેઠો પ્રવાહ I1 આમાંથી વહી જશે, I2 પ્રવાહ જે આમાં આવે છે એ બેઠો પ્રવાહ I2 અહીંયા વહી જશે, અને પરિણામે ફરી પાછો I પ્રવાહ જશે. તો ટૂંકમાં આ જે વચ્ચેની શાખા છે ગેલેનોમીટર વાળી, એમાં તો કોઈ પ્રવાહ છે જ નહીં. ગેલેનોમીટર વાળી જે શાખા છે એમાં કોઈ પ્રવાહ હશે નહીં. ખબર પડે? તો એનો મતલબ કે બાહ્ય પરિપથમાં જે પ્રવાહ છે એનાથી આ કેવી થઈ ગઈ? હવે સ્વતંત્ર. બાહ્ય પરિપથમાં આમાં ભલે પ્રવાહ હોય, પણ આમાં કોઈ પ્રવાહ તો છે નહીં, સ્વતંત્ર થઈ. તો આની અસર આને થતી નથી. આ જે વિભાગ છે એ વિભાગનો જે I પ્રવાહ છે એની અસર આને નથી થતી. તો હવે જો હું ઉલટું કરી નાખું કે ભાઈ અહીંયા જો હું બેટરી મૂકી દઉં અને અહીંયા હું ગેલેનોમીટર મૂકી દઉં, તો તટસ્થ બિંદુ વખતે આની અસર આને પણ નહીં થાય. બરાબર, ઊંધું કે ભાઈ જો આની અસર આને થતી ન હોય તો તટસ્થ બિંદુ વખતે જો આ બંનેને આપણે ચેન્જ કરી નાખીએ તો આ શાખાની અસર આને પણ ન થાય, અને પરિણામે ગેલેનોમીટરમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. ઓકે, તો ચલો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.